નમસ્કાર દોસ્તો, લર્ન વિથ ગૌતમમાં આપનું સ્વાગત છે. તો આપણે કાલે પ્રોમિસ કર્યું હતું એમ જીસીઆરટીની જિયોગ્રાફીનું સેકન્ડ યુનિટ 11ની જીસીઆરટી છે જિયોગ્રાફીની એમાં. તો સેકન્ડ યુનિટ છે પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ. તો અમે આજે એક્સપ્લેનેશન આપીશું તમને. ફર્સ્ટ વાર સમજાવીશ. પહેલાં એટલું બધું સમજાવવા બેઝિક ટોપિક ઇન્ટ્રોડક્શન ટોપિક હતા બધા, બરાબર છે. તો પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ. વસુંધરા એટલે પૃથ્વી માનવીનું જન્મસ્થળ છે, બરાબર. પૃથ્વીની સપાટી પર મનુષ્ય જીવનનો સમગ્ર કાર્યવ્યવહાર ચાલે છે. મનુષ્યનું શરીર પણ તેના મૃત્યુ બાદ ધરતીના ધૂળમાં ભળી જાય છે. આ જ કારણે જ માનવીને ધરતીનો છોડવું કહ્યો છે. સમસ્ત માનવ સંસ્કૃતિનો ઇતિહાસ આ ધરતી માતા સાથે સંકળાયેલ છે. જ્યારથી પૃથ્વી પર માનવનું અસ્તિત્વ સાકાર બન્યું છે ત્યારથી પૃથ્વીના ઉદ્ભવથી માંડીને પૃથ્વીના વિવિધ આવરણો અંગે તે સતત વિચારતો રહ્યો છે. માનવી છે જે પૃથ્વીના ઉપર વસવાટ ચાલુ કર્યો ત્યારથી સતત વિચારતો રહ્યો છે. પહેલાં છેક આદિમાનવની ઉત્પત્તિ થઈ હશે. તે વાનરમાંથી ઓરણગુટા વાનર હતો, એમાંથી માનવ બન્યો. ત્યારથી ભટકતું જીવન જીવતો થયો. પછી શિકાર કરી મારતો થયો. પછી શિકારને ક્યાંક બળી ગયો હશે શિકાર, તો પકવીને પછી ખાતો થયો. પછી ક્યાંક એને કોઈક ખોરાક ખાધો હશે, પછી ત્યાં બિયારણ નાખી દીધું હશે એના, તો ત્યાં ઉગી નીકળ્યું હશે. ફરી એમાંથી એ જ પાક થયો હશે. તો એના માઇન્ડમાં લાઇટ થઈ ગઈ હશે કે આ વસ્તુ તો ફરીથી આપણે ઉગાડી શકાય એવી છે. તો એના બિયા ભેગા કરીને પછી એ ત્યાં અમુક જગ્યાએ કૃષિ કરવા લાગ્યો હશે નવપાષાણ યુગમાં આપણે, બરાબર છે. પછી ત્યાં નદી કિનારે વસતો થયો, પાણીની જરૂરિયાત પડે એટલે પછી ધીમે ધીમે વસવાટ કરતો થયો છે, સ્થાયી જીવન જીવતો થયો છે. એ રીતે આપણો વિકાસ થયો છે પૃથ્વી ઉપર, બરાબર છે. વિજ્ઞાનની અનેકવિધ ક્ષેત્રે પ્રગતિ થઈ હોવા છતાં પૃથ્વીનો ઉદ્ભવ કેવી રીતે થયો, આ પ્રશ્ન આજે પણ એટલો જ વિવાદાસ્પદ રહ્યો છે. બ્રહ્માંડના રહસ્યો આજે પણ વણુકેલા છે, બરાબર. તો પૃથ્વી મતલબ આપણે બધા વિચાર કરીએ તો આપણે ક્યાંથી આવ્યા, શું છીએ, બધું વિચારવા જેવી છે. તમે કોઈ બી વિચારે એમ આટલા લાખો વર્ષ પહેલાં તો અસંભવ છે એમ, મતલબ એ અનુમાન લગાવવું. આપણે નાના હતા ત્યારથી જ આપણી જિજ્ઞાસા રહી છે કે આકાશમાં તારા શા માટે ચમકે છે, તારાની સંખ્યા કેટલી, ઈશ્વર તારાનું સર્જન શા માટે કર્યું હશે. આપણે નાના હતા ત્યારે આવા બધા પ્રશ્નો ઉદ્ભવતા હશે એમ, દરેકના મગજમાં ઉદ્ભવતા જ હોય છે. જ્યારે પૃથ્વી પરનો કોઈ વ્યક્તિ અવસાન પામે છે ત્યારે તે શું આકાશનો તારો બની જાય છે? અવકાશમાં પૃથ્વી કોના પર ટકી રહી છે? તેના પેટાળમાં શું છુપાયેલું છે? આપણે એક ગીત સાંભળતા આવ્યા છીએ, ચલો દિલદાર ચલો ચાંદ કે પાર ચલો. હવે ચલો દિલદાર ચલો ચાંદ કે પાર ચલો, ચાંદ કે પાર શું છે એ કોઈ જોયું નથી, બરાબર. તો શું આપણે અંતરિક્ષને પેલે પાર જઈ શકીશું? આ બ્રહ્માંડમાં અન્યત્ર ક્યાં જીવસૃષ્ટિ હશે ખરી? બીજે ક્યાંય હશે પૃથ્વી સિવાય જીવસૃષ્ટિ? વૈજ્ઞાનિકો સંશોધન ચાલુ છે, ક્યાંય મળી નથી હજુ. મળે તો કહેજો, બરાબર. આ બધા જ પ્રશ્નોનો ઉકેલ મેળવવા આવો આપણે આ પ્રકારનો સહયોગ અભ્યાસ કરીએ. તો આ બધા પ્રશ્નો તમને બાળપણમાં ઉદ્ભવ્યા હશે, તો એનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ વિશે આપણે અભ્યાસ કરશું એટલે તમને આઈડિયા આવશે કે આ બધી વસ્તુ શું છે, આ દુનિયાનું ચક્કર શું છે બધું. ઉદ્ભવની પૌરાણિક માન્યતાઓ છે. આ બધી માન્યતાઓ છે. પહેલાં તો અંદાજ જ લગાવવા પડે, પછી ધીમે ધીમે સંશોધન થાય, પુરાવા પ્રાપ્ત થાય, એના પછી આપણે સચોટ માહિતી મેળવી શકીએ. તો પહેલાં કોઈ બી વસ્તુ અંદાજ લગાવીને જ ચાલુ કરવી પડે અને પછી ધીમે ધીમે એમાં ઊંડા ઉતરતા જઈએ એમ આપણને આપણી માનવની શક્તિ છે એ આપણને અભ્યાસ કરાવો કે આ વસ્તુ આવી રીતે હશે, આવી રીતે હશે. આપણું સબકોન્શિયસ માઇન્ડ કહેવાય છે, એ વસ્તુ રિયલીમાં હોય છે. તમે આ ઊંડાણપૂર્વક અભ્યાસ કરજો પૃથ્વીનો, તમને ખબર પડી જશે પૃથ્વી શું છે. બરાબર છે. ચલો ચાલુ કરીએ. પૃથ્વીના ઉદ્ભવની પૌરાણિક માન્યતાઓ. પૃથ્વીના ઉદ્ભવની માન્યતાઓ અને અટકળો વિવિધ ધર્મગ્રંથોમાં જોવા મળે છે, બરાબર. ધર્મગ્રંથોમાં આપણે આગળના યુનિટમાં જોયું હતું, અથર્વવેદમાં અને એમ બધા બ્રહ્મગુપ્ત ને બધા ખગોળશાસ્ત્રીઓ છે એમને આપેલું છે થોડું ઘણું, એમને અંદાજ લગાવ્યા છે, પણ એ અંદાજ અત્યારે વૈજ્ઞાનિક સંશોધનમાં સાબિત થાય છે. તો આપણા ઇન્ડિયન જે હતા, બહુ આપણે ગર્વ લેવા જેવી બાબત છે. પ્રાચીન કાળમાં અનેક દેશોના લોકો પૃથ્વીનો આકાર ઈંડા જેવો કલ્પતા હતા, બરાબર. એ વખતે ટેકનોલોજી નથી, પણ એ લોકો અંદાજ લગાવે કે આ પૃથ્વી આવી હશે. એ પૌરાણિક માન્યતાઓ કહેવાય. હિન્દુ લોકોની પ્રાચીન માન્યતા હતી કે બ્રહ્મા યુગો સુધી ધ્યાનાવસ્થામાં રહ્યા હશે અને તેમને એક સોનાનું ઈંડું બનાવ્યું, બરાબર. આવી માન્યતા હશે હિન્દુ લોકોમાં. ક્રોએશિયા દેશમાં પૃથ્વીને સૂર્ય દેવતાઓએ ઉત્પન્ન કરેલું ઈંડું માનવામાં આવે છે ક્રોએશિયામાં.
આ ઇન્ડો એ જ પૃથ્વી સ્વીડનેવિયાના દેશો મતલબ સ્કેન્ડિનેવિયાના છે, બરાબર. સ્વીડન, ફિનલેન્ડ, નોર્વે બધા જે ધ્રુવ પ્રદેશવાળા દેશો છે એમાં પૃથ્વી ઢાલ જેવી આકારની કલ્પના, બરાબર. તો એ લોકો ત્યાં રહેતા હોય એ પ્રકારે કલ્પના કરે એ લોકો. આ ઢાલ જેવી પૃથ્વી એક વૃક્ષ પર ટકેલી છે, બરાબર. તો આવી બી માન્યતાઓ એ લોકોએ અંદાજ લગાવ્યા હતા પહેલાં, બહુ પહેલાં. આ વૃક્ષનું મૂળ એ પાતાળ અને ઉપરનું છત્ર એ સ્વર્ગ છે. હિન્દુ ધર્મશાસ્ત્રો મુજબ એક મોટો કાચબો છે. હિન્દુ ધર્મશાસ્ત્રો શું કહે છે? એક મોટો કાચબો છે. આ મહાકાચબાની પીઠ પર 4 મોટા હાથી છે અને તેમની પીઠ ઉપર ઊંધા અર્ધગોળાકારે પૃથ્વી ટકેલી છે. પૃથ્વીની વધુ ઊંચાઈએ સૂર્યલોક એટલે સ્વર્ગ છે. આવી માન્યતા થોડી ઘણી યાદ રાખવાની. કદાચ જીસીઆરટીમાં હોય ને એટલે ઇમ્પોર્ટન્ટ વસ્તુ થઈ જાય છે. દરેક વસ્તુ વિઝ્યુલાઇઝ કરીને જ યાદ રાખવાની, કોઈ બી જગ્યાએ કામ લાગી જાય. મેન્સમાં લખો તો તમારા આન્સરનું એક અલગ પેટર્ન તરી આવે એમ. ગાને ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે એમ, દરેક વસ્તુનું મહત્ત્વ આપ્યું છે. પૌરાણિક માન્યતા હોય એટલે મહત્ત્વ આપવાનું, બરાબર. કેટલાક લોકોની માન્યતાઓ હતી કે કોઈક રાક્ષસના મજબૂત વાંસા ઉપર પૃથ્વી ટકેલી છે, બરાબર. તો જ્યાં સુધી તે રાક્ષસ સૂતેલો છે બધું સરસ છે, કંઈ વાંધો નથી, પણ જ્યારે તે જાગી જશે અને હલવા લાગશે ત્યારે ધરતીકંપ શરૂ થશે, બરાબર. ધરતીકંપની માન્યતાઓ. કેટલીક પ્રજા માનતી હતી કે પૃથ્વી 3 વિશાળકાય વેલ ઉપર ટેકાવેલી છે, બરાબર. તો જે મોટા મોટા પ્રાણીઓ છે એની વળી પ્રાચીન કાળમાં લોકો માનતા હતા કે કદાચ આકાશની પાર કોઈ અઘરું, અટપટું અને બુદ્ધિશાળી યંત્ર છુપાયેલું. થોડી ઘણી યંત્રની બી કલ્પનાઓ કરેલી છે. આ યંત્ર ઘડિયાળના યંત્રને કદાચ મળતું આવે છે. તેમાં કદાચ પર્વતોથી પણ મોટા એવા વિશાળ દાંતાવાળા પૈડા હળવે હળવે ગોળ ગોળ ફરે છે. તેથી તારા સહિત આખા આકાશને પૃથ્વી પર ફેરવે છે, બરાબર. નાના છોકરા જેવી માન્યતા છે, પણ એ વખતે આવું વિઝ્યુલાઇઝ કરવું, આ વિચાર રજૂ કરવો એ જ ઇમ્પોર્ટન્ટ હતું એ વખતે, બરાબર. ગમે તે વિચાર કરો એમ, પૃથ્વી છે એ વસ્તુ વિચારવો જ પડે ને, પછી આગળ વસ્તુ વિચારાય. જો તમે એવું વિચારો કે હું આ વસ્તુ કરીશ તો પછી તમારા મગજમાં વિચાર આવે પછી તમે કરવા લાગો ને, એમને એમ તો નવરા ધૂપ જેવા બેસી રહેવાનું. જો માનતા કે પૃથ્વી શેષનાગના માથા ઉપર ટકેલી છે, શેષનાગ માથું ધૂણાવે છે તેથી ધરા ધ્રુજે છે. વળી કેટલાક માનતા હતા કે પૃથ્વીની આસપાસ ફરે છે તેથી દિવસ રાત થાય છે, બરાબર. તો આવું છે, શેષનાગને ફરે છે ગોળ ગોળ, તો થોડું ઘણું રોટેશન બી લોકોના મગજમાં આવી ગયું છે હવે. આ હતી આપણી પ્રાચીન માન્યતાઓ. એવું માનવામાં આવે છે કે આજથી આશરે 4.5 અજબ વર્ષ પૂર્વે પૃથ્વીનો ઉદ્ભવ થયો ત્યારે તે ગરમ વાયુએ ગોળા સ્વરૂપે હતી. ધીમે ધીમે અપડેટ થાય છે લોકો. કાળક્રમે તેના બાહ્ય સપાટી થરતી ગઈ અને પૃથ્વી ઉપરનો પાત્રો ઘન પોપડો અસ્તિત્વમાં આવ્યો. પૃથ્વી સૌર પરિવારનો એકમાત્ર એવો ગ્રહ છે જેના પર જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે, બરાબર. તો ટ્રુ વસ્તુ છે. બીજા ક્યાંય અવશેષો હોત તો અત્યારે મળી ગયા હોત, કદાચ મળશે બી ખરા, જોવા જેવી વસ્તુ થશે. સૌર પરિવારના ઉદ્ભવ સાથે જ પૃથ્વીનો ઉદ્ભવ જોડાયેલો છે. પૃથ્વીના જન્મ વિશે અનેક ઉત્કલ્પનાઓ, માન્યતાઓ અને સિદ્ધાંતો રજૂ થયા છે. પૃથ્વીનો ઉદ્ભવ વિશે સમજ આપતા આ આધુનિક વસ્તુ છે. નિહારિકાવાદ, ગ્રહાણુવાદ, ભરતીવાદ, એક તારક સિદ્ધાંત, યુગ્મ તારક સિદ્ધાંત, મતલબ સિંગલ સ્ટાર, ડબલ સ્ટાર સિદ્ધાંત, નિહારિકા વાદળ, આ ઇમ્પોર્ટન્ટ છે, વાદળવાળો સિદ્ધાંત, સ્ફોટક તારકનો નોવાનો સિદ્ધાંત, જરૂરી સમર્થન કે પુરાવાના અભાવે આ સિદ્ધાંત વિવાદાસ્પદ રહ્યો છે. મતલબ એ લોકો પુરાવા આપી દે, મતલબ કહી તો દે આવી રીતે હશે, પણ એને પ્રૂફ તો આપવી પડે ને, પ્રૂફ આપો પછી જ લોકો માને. એટલે આ લોકો સિદ્ધાંત વિવાદાસ્પદ રહી ગયા છે, પુરાવા નથી આપ્યા એટલે, બરાબર છે. આ માન્યતાઓ હતી પૃથ્વીના ઉદ્ભવની પૌરાણિક માન્યતાઓ, કોઈ વાર કામ લાગી જાય એવી છે. પૃથ્વીના ઉદ્ભવ અંગેના વિવિધ સિદ્ધાંતો, બરાબર. આ બધા સિદ્ધાંતો છે, જોઈએ આપણે હવે. પૃથ્વીના ઉદ્ભવ અંગે વૈજ્ઞાનિકો અને તત્વવેતાઓએ અનેક રજૂ કરી છે, જેણે 3 વિભાગમાં વહેંચી શકીએ છીએ આપણે, બરાબર. તો એક તારક કલ્પના છે, બરાબર. થોડું ઘણું સમજી લેવાનું તમારે. આ પ્રમાણે પૃથ્વીનો ઉદ્ભવ એક તારામાંથી થયો હોવાનું માનવામાં આવે છે. એટલે એક પૈતૃક કલ્પના પણ કહે છે. એક તારક ડ્યુઅલિસ્ટિક હાઇપોથેસિસ છે, બરાબર. આવું હાઇપોથેસિસ પ્રમાણે 2 તારા અથડાવાથી પૃથ્વીનો ઉદ્ભવ થયો હોવાનું માનવામાં આવે છે, બરાબર. પહેલામાં 1 તારામાંથી થયો હોવાનું માનવામાં આવે છે. આમાં ડ્યુઅલમાં 2 તારા અથડાવાથી ઉત્પન્ન થયું લાગે છે. વાયુ અને ધૂળી વાદળો પર આધારિત હાઇપોથેસિસ. આ હાઇપોથેસિસ પ્રમાણે સૌર પરિવારનો ઉદ્ભવ વાયુ અને ધૂળ જેવા આદિ પદાર્થોથી થયો હોવાનું માનવામાં આવે છે. મતલબ વાયુ અને ધૂળ જેવા આદિ પદાર્થો, બરાબર. સિંગલ મોનિસ્ટિક હાઇપોથેસિસ છે.
વાયુવ્ય રાશિ હાઇપોથેસિસ એક નંબરનું છે. જર્મન તત્વજ્ઞ ઇમેન્યુઅલ કાન્ટે 1755માં આ ઉત્કલ્પનાની ભેટ આપી. ઉત્કલ્પના ઓકે. તેના મત પ્રમાણે અવકાશ ઠંડુ અને ગતિહીન વાયુ વાદળ હતું. તો આવો વાયુવ્ય રાશિ ઉત્કલ્પના છે, જેમાં એક તારક ઉત્કલ્પનામાં આપણે સ્ટડી કરી રહ્યા છે. વાયુવ્ય વાદળ વાયુકણોના પારસ્પરિક ગુરુત્વાકર્ષણ બળના કારણે એક ગરમ અને પોતાની કાલ્પનિક ધરી પર નિહારિકામાં રૂપાંતર પામ્યું. તો વાયુવ્ય વાદળ હતું વાયુકણોની પારસ્પરિક ગુરુત્વાકર્ષણ બળના કારણે, મતલબ એકબીજા નજીક આવતા હશે, નજીક આવતા ગયા એ રીતે નિહારિકા વાદળમાં રૂપાંતર પામ્યું છે. બરાબર. બીજા નંબર શું કહે છે? નિહારિકા વાદળ ઉત્કલ્પના 1796માં ફ્રાન્સના ખગોળશાસ્ત્રીને ગણિતજ્ઞ લાપ્લાસ થિયરી આવે છે, કાંટની વાયુવ્ય રાશિ ઉત્કલ્પનામાં સુધારો કર્યો. બરાબર. તેમને વિચાર પ્રમાણે વાયુવ્ય અને ધ્રુવીય રાશિના આદિ પદાર્થમાંથી સૂર્ય અને ગ્રહોનો ઉદ્ભવ થયો છે. બરાબર. તો એક તારક ઉત્કલ્પના છે, જેમાં વાયુવ્ય રાશિની ઉત્કલ્પના ઇમેન્યુઅલ કાન્ટે રજૂ કરી છે, જ્યારે નિહારિકા વાદળની ઉત્કલ્પના લાપ્લાસે રજૂ કરી છે. વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાની, કેમ કે આ પ્રારંભિક છે આપણા જીઓગ્રાફીમાં. વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે એમ. એક તારક ઉત્કલ્પના અયુગ્મ તારક અથવા દ્વૈતારક ઉત્કલ્પના છે. તો એમાં ગ્રહાણુ ઉત્કલ્પના તો બે અમેરિકન વૈજ્ઞાનિકો છે, ટીસી ચેમ્બરલેન અને મોન્ટને. બરાબર. 1900માં ગ્રહાણુ ઉત્કલ્પના આપી છે. તેમના મત અનુસાર બ્રહ્માંડ સૂર્ય પાસેથી એક બ્રહ્માંડશીલ પ્રવાસી તારો પસાર થયો. બ્રહ્માંડમાં સૂર્ય પાસેથી, સૂર્યના એકદમ નજીકથી એક બ્રહ્માંડશીલ રોટેશન કરતો તારો પસાર થયો. આ તારાના ગુરુત્વાકર્ષણ બળના કારણે સૂર્યની સપાટીમાંથી કેટલાક પદાર્થો છૂટા પડ્યા અને બ્રહ્માંડમાં દૂર દૂર વિખરાઈ ગયા. મતલબ એકદમ નજીકમાંથી, બાજુમાં તમે જોઈ શકો છો, આકૃતિ છે. સૂર્યના નજીકથી પસાર થશે ત્યારે ગુરુત્વાકર્ષણ બળના લીધે સૂર્યમાંથી અમુક પદાર્થો આ બાજુ ખેંચાઈ જશે, પણ પેલો રોટેશન કરતો જાય, રોટેશન કરીને નીકળી જશે અને બીજા પદાર્થો છૂટા હવા ફેંકાઈ જશે બહાર. તો આ છૂટા પડેલા ભાગમાં ગ્રહોમાં રૂપાંતરિત થઈ ગયા. સૂર્યમાંથી છૂટા પડ્યા છે એ બધા ગ્રહોમાં રૂપાંતરિત થઈ ગયા છૂટા પડીને અલગ અલગ એમ, અને સૂર્યની આસપાસ ભ્રમણ કરવા લાગ્યા. બરાબર. આ ઉત્કલ્પનાને સર જેમ્સ જીન્સ અને પછીથી સર હેરલ્ડ જેફરી સમર્થન આપ્યું છે. બરાબર. તો ઇમ્પોર્ટન્ટ છે, લોકો આ વસ્તુ માનવા તૈયાર થઈ ગયા હતા એમ, ગ્રહાણુ ઉત્કલ્પનાને, જે બે તારાની યુગ્મ તારક છે. પેલો એક તારક ઉત્કલ્પના વાયુ રાશિની નિહારિકા વાદળ 2 હતી, જેમાં વાયુ રાશિવાળી ઇમેન્યુઅલ કાન્ટે આપી હતી, જ્યારે વાદળની લાપ્લાસે આપેલી છે. બરાબર. આમાં ગ્રહાણુ ઉત્કલ્પના છે, જેમાં બે અમેરિકન વિજ્ઞાનીઓ ટીસી ચેમ્બરલેન અને મોન્ટને. બરાબર. આ વસ્તુ યાદ રાખવાની છે. અને પછી સર જેમ્સ જીન્સ અને સર હેરોલ્ડ જેફરી સમર્થન આપ્યું. તમને સમજાઈ ગયું છે આઈ થિંક કે કઈ રીતે ગ્રહાણુ ઉત્કલ્પના આપી છે. બરાબર છે. હવે તો ત્રીજા નંબરની છે વાયુવ્ય અને ધૂલી વાદળો પર આધારિત ઉત્કલ્પના છે. હવે તો આંતરતારાકીય ધૂલીવાદળ ઉત્કલ્પના રશિયન વિચારકો ઓટો સ્મિડે મતલબ ફોરેન આ લોકો યુરોપના હશે, આ નામ થોડાક એવા આપણને અટપટા લાગે પહેલી વાર જોઈએ એટલે, એમ તો વિઝ્યુઅલાઇઝ કરી શકાય છે. ઓટો સ્મિડે સૌર પરિવારના ઉદ્ભવના સંદર્ભમાં આંતરતારાકીય ધૂલીવાદળની હાઇપોથેસિસ રજૂ કરી. બરાબર. આ મત અનુસાર બ્રહ્માંડમાં સૂર્ય હતો. બરાબર. આ મત અનુસાર શું કહે છે? આંતરતારાકીય ધૂલીવાદળ આ મત બ્રહ્માંડમાં સૂર્ય હતો, જે લગભગ 600 કરોડ વર્ષ પહેલાં ગ્રહોનું નિર્માણ કરનાર પદાર્થ પરમાણુ સ્વરૂપે હતા. સમયાંતરે આ પરમાણુમાંથી વાયુઓ હાઇડ્રોજન અને હિલિયમ સૂર્યના કેન્દ્રમાં હાઇડ્રોજન અને હિલિયમ છે, વસ્તુ યાદ રાખવાની છે. વાયુઓ હાઇડ્રોજન અને હિલિયમ અને ધૂલીવાદળોની ઉત્પત્તિ થઈ. બરાબર. સમયાંતરે સૂર્યની આકર્ષણ શક્તિના કારણે તારાના મધ્યમાં રહેલા ધૂલીકણો અને વાયુવ્ય વાદળો પરસ્પર પોતાના તરફ આકર્ષિત થયા, એકબીજા તરફ આકર્ષિત થયા. ધૂલી અને વાયુવ્ય વાદળો એક ચપટ તાસકના રૂપમાં સૂર્યને ચારે તરફ પરિક્રમણ કરવા લાગ્યા. પછીથી ધૂલી વાદળો અને વાયુવ્ય વાદળોની માંથી ગ્રહોની ઉત્પત્તિ થઈ. અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જો આવી રીતે વાયુ વાદળ હશે, રોટેશન એ રીતે ફરતા હશે, પછી પોતાના ગુરુત્વાકર્ષણ બળના કારણે એકઠા થઈ ગયા હશે ક્રમશઃ ધૂલીકણો, અને પછી એમાંથી ગ્રહને બધું રચના થઈ હશે, એવું આ ઉત્કલ્પના કહે છે. ઓટો સ્મિડે રજૂ કરે છે. હવે નિહારિકા વાદળની સેટ ડિફરન્ટ છે એમ. આંતરતારાકીય ધૂલી વાદળ ઉત્કલ્પના છે, આંતરતારાકીય છે એમ, અને પેલી નિહારિકા વાદળ ઉત્કલ્પના છે. જર્મન વિચારક કાર્લ વોન વાઇઝાસ્કર
ના મતો અનુસાર વાયવ્ય અને ધૂળી રાશિ વાદળમાં સૂર્યનો પ્રવેશ થયો છે. હવે પેલો શું કહે છે, એ ધૂળી વાદળ છે એમાં સૂર્યનો પ્રવેશ થઈ ગયો છે. સૂર્યના આકર્ષણ બળના કારણે વાયવ્ય અને ધૂળીય વાદળોનો કેટલોક ભાગ સૂર્યનું પરિક્રમણ કરવા લાગ્યો છે, મતલબ એનું સૂર્યનું આકર્ષણ બળે છે એના કારણે રાઉન્ડ ફરવા લાગ્યો છે, પરિક્રમણ કરવા લાગ્યો છે, અને કેટલોક ભાગ અંતરિક્ષમાં ફેરવાઈ ગયો છે. ધૂળી રજકણો પરસ્પર સંગઠિત થઈ મોતીની માળા સ્વરૂપે ગોઠવાયા છે, બરાબર, સૂર્યની આસપાસ. સમયાંતરે મોટા સ્વરૂપમાં મોતી ગ્રહો અને નાના સ્વરૂપમાં મોતી ઉપગ્રહો બની ગયા છે. આ ગ્રહો અને ઉપગ્રહની રચના થતા લગભગ 10 કરોડ વર્ષ લાગ્યા છે, બરાબર. તો સૂર્ય અંદર ઘૂસી ગયો છે, પછી સૂર્યના આકર્ષણ બળના લીધે બધા રાઉન્ડ ફરવા લાગ્યા છે, અને પછી એક મણકાની હારમાળા હોય સૂર્યના આજુબાજુ વીંટળી આપણે વિઝ્યુલાઇઝ કરીએ એવી રીતે ગ્રહો ગોઠવાઈ ગયા છે, અને જે નાના નાના હોય એને ઉપગ્રહો કીધા હશે અને મોટા છે એને ગ્રહો કીધા હશે, બરાબર. તો આ નિહારિકા વાદળ હાઇપોથેસિસ છે, બરાબર છે. હવે આગળ છે પૃથ્વીના ઉદ્ભવના આધુનિક સિદ્ધાંત છે. તો આધુનિક સિદ્ધાંત યાદ રાખવાના, જીપીએસસી મેન્સમાં પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે આ આધુનિક સિદ્ધાંતવાળો. પૃથ્વીના ઉદ્ભવ સંબંધિત અનેક ઉત્કલ્પનાઓમાંથી 2 વિચારધારાઓ વધુ પ્રમાણમાં સ્વીકૃત પામી છે, જે આધુનિક ગણવામાં આવે છે, જેમાં નિહારિકા ઉત્કલ્પના છે અને ભરતી ઉત્કલ્પના છે. આ 2 ઇમ્પોર્ટન્સ છે જેમાં આધુનિક ગણવામાં આવે છે, કેમ કે એની સ્વીકૃતિ પામી છે આ 2 ઉત્કલ્પનાઓ. હવે આપણે વિસ્તારથી જોઈએ તો નિહારિકા ઉત્કલ્પના શું કહે છે. જર્મન તત્વજ્ઞ ઇમેન્યુએલ કાન્ટે 1755માં આ ઉત્કલ્પના રજૂ કરી હતી. તેમના મત અનુસાર અબજો વર્ષ પહેલાં અવકાશમાં ઠંડુ અને ગતિહીન વાયુ વાદળ અસ્તિત્વ ધરાવતું હતું, બરાબર. ઠંડુ અને એકદમ ગતિહીન વાયુ વાદળ હશે. વાયુ વાદળમાં રહેલા વાયુકણો પારસ્પરિક ગુરુત્વાકર્ષણ બળના કારણે ભારે ઘર્ષણ થયું હશે, અને વાયુ વાદળ તત્વ અને પોતાની કાલ્પનિક ધરી પર ફરતી નિહારિકા નેબ્યુલામાં રૂપાંતર પામ્યું છે ભારે ઘર્ષણ અને ગુરુત્વાકર્ષણ બળના કારણે, બરાબર. અંતરિક્ષમાં તારાઓના સમૂહ વચ્ચે શ્વેત અને શ્યામ જે વાયુ વાદળો દેખાય છે તે નિહારિકા છે, બરાબર. અત્યારે દેખાય છે જે અંતરિક્ષમાં તારાઓના સમૂહના વચ્ચે શ્વેત અને શ્યામ જોઈ શકો તમે કોઈક વાર, આ દેખાય છે આવું ટેલિસ્કોપથી એવી રીતે જોઈએ તો એ નિહારિકા કહેવાય છે. કાંટની આ વિચારધારામાં ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી લાપ્લાસ, જે ઇમ્પોર્ટન્ટ ગણિતશાસ્ત્રી છે, લાપ્લાસે 1796માં સુધારો કર્યો. તેમાં આરામથી જ પરિક્રમણ કરતી ખૂબ જ તપ્ત નિહારિકાની કલ્પના રજૂ કરી. આ નિહારિકાની સપાટી પરથી ગરમી સતત ફેંકાતી હતી. નિહારિકા જે હોય ગરમી સતત ફેંકાતી હતી એમ. પરિણામે તેની ગરમીમાં ક્રમશઃ ઘટાડો થતો ગયો. ગરમી ધીમે ધીમે ઠંડુ પડતું. કોઈ બી એનો તાપમાન હશે એ હવામાં ફેલાઈ ગયું હશે, એટલે ધીમે ધીમે ઠંડી થવા લાગી અને તેનો સપાટીનો ભાગ સંકોચાઈને ઘટ થવા લાગ્યો. કોઈ બી વસ્તુ ઠંડી થાય એટલે એકદમ સંકોચાય. આ નિહારિકાના કદમાં ધીમે ધીમે ઘટાડો થતો ગયો અને તેના અક્ષ ભ્રમણ વેગમાં ઉત્તરોત્તર વધારો થતો ગયો. તેનાથી તેમાં કેન્દ્રગામી બળ કરતાં કેન્દ્ર ત્યાગી બળ વધવા લાગ્યું. કેન્દ્ર ત્યાગી બળના કારણે નિહારિકાની સપાટી પર સમાંતર એક પછી એક વાયુવ્ય જથ્થો છૂટો પડી વલયકારે આકાશમાં ફેરવવા લાગ્યો, બરાબર. તો આ શું કહે છે કે ઉત્તરોત્તર વધારો થવા લાગ્યો ભ્રમણ વેગમાં, એકદમ ફાસ્ટ ફરવા લાગી. તો કેન્દ્રગામી બળ જે અંદર સંગઠિત કરતું હતું એ બળ કરતાં કેન્દ્ર ત્યાગી બળ, મતલબ બાર ફેંકવાળું બળ વધી ગયું. કેન્દ્ર ત્યાગી બળના કારણે નિહારિકા સમયાંતરે એક પછી એક વાયુવ્ય જથ્થો બાજુથી છૂટવા લાગ્યો. એમ છેલ્લી લાઈનમાં હોય એ લોકો ફેંકાઈ જાય એ રીતે ફેંકાવા લાગ્યો. અને પછી આ વાયુવ્ય પદાર્થો જતો નિહારિકા પોતાના ગુરુત્વાકર્ષણ બળને લીધે તેની આસપાસ ફરવા લાગ્યો. ગુરુત્વાકર્ષણ બળ બી હોય અને કેન્દ્ર ત્યાગી બળ બી હોય, તો બંને જોડે તો પેલા ફરવા લાગ્યા આજુબાજુ. આ વાયુવ્ય પદાર્થોનું ધીમે ધીમે સંયોજન અને એકત્રીકરણ થવાના કારણે વલયાકાર વાયુવ્ય પદાર્થનો ઘન ગોળાકાર સ્ફિયરમાં પરિવર્તિત થયા ધીમે ધીમે, જે ગ્રહો તરીકે ઓળખ પામ્યા. ગ્રહોનું ઘનીકરણ થતાં પહેલાં આ સમગ્ર પ્રક્રિયાનું પછીથી પુનરાવર્તન થતાં કેટલાક ગ્રહોમાંથી ઉપગ્રહો બન્યા, બરાબર. તો આવો ગ્રહ બની ગયા. તો ગ્રહમાં બી આ જ નિહારિકાને એક ગ્રહ માની લેવાનો. ગ્રહ ફાસ્ટ ફરતો હોય, કેન્દ્ર ત્યાગી બળ એ બધું થયું, એટલે મતલબ પૃથ્વીના આજુબાજુ ચંદ્ર જે ફરે છે એનું વિઝ્યુલાઇઝ કરવાનું. તો પહેલાં નિહારિકામાંથી પૃથ્વી છૂટી પડી હશે, પછી પૃથ્વીમાંથી બી ચંદ્ર છૂટો પડ્યો. સમજો છો તમે હેર કે આવી રીતે વિઝ્યુલાઇઝ કરી શકો તમે. આઈ થિંક સમજી ગયા હશો તમે શું કહેવા માગો છો. તો એવી રીતે ઉપગ્રહો બન્યા હશે એવું કહેવા માગે છે. પુનરાવર્તન ઉપગ્રહો બન્યા. મૂળ નિહારિકાનો બાકી રહેલો ભાગ તે સૂર્ય આવો છે, બાકી રહી ગયો છે અંદર નિહારિકા, બરાબર. તો નિહારિકા જે બાકી રહી ગયો સૂર્ય, એટલે આને સ્વીકૃતિ આપવામાં આવે છે કેમ કે આવું થયું હશે એમ. કેમ કે પહેલાં નિહારિકા એને સૂર્ય માની લેવાનું, બરાબર. પહેલાં અત્યારે સૂર્ય બની ગયું છે, તો નિહારિકા એકદમ રાઉન્ડ ફરતી હશે એટલે બધા ગ્રહો છૂટા પડે. તો ગ્રહો સૂર્યની આજુબાજુ ભ્રમણ કરે છે, બરાબર. અને ગ્રહોમાંથી બી ઉપગ્રહો છૂટા પડે. એટલે પૃથ્વી છે તો પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે અને પૃથ્વીની આસપાસ ચંદ્ર ફરે છે. તો આવું ટ્રિપલ સમજી શકીએ આપણે એમ.
તો એ ઉત્કલ્પનાને સ્વીકૃતિ આપવામાં આવે છે. નિહારિકાની ઉત્કલ્પના ઇમેલન કાન્ટે રજૂ કરી છે. પાછળથી લાપ્લાસે સુધારો કર્યો હતો. બરાબર, તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ. હવે ભરતીની ઉત્કલ્પના છે ટીડલ હાઇપોથેસિસ. સાગર જળમાં ચંદ્ર અને સૂર્યના ગુરુત્વાકર્ષણ બળના કારણે ભરતી ટાઈડ આવે છે. બરાબર, સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળને કારણે આપણે બધા જ જાણીએ છીએ. આઈ થિંક તમે નહીં જાણતા હોય તો યાદ રાખજો, સૂર્ય અને ચંદ્ર અને સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને કારણે જ ભરતી આવે છે. આ ભરતીને લક્ષ્યમાં રાખીને ઇંગ્લેન્ડના ભૂગોળવિદ સર જેમ્સ એન્ડરસન નહીં, આપણો ફાસ્ટ બોલર છે નહીં, જેમ્સ જીન્સ તથા જેફરીઝે સૌર પરિવારની ઉત્પત્તિ માટે 1919માં જ્યારે શું કહેવું આપણે સિંધુ ખીણની સંસ્કૃતિનું પૂર આવ્યું હતું ત્યારે ભરતીમાં ઉત્કલ્પના રજૂ કરી હતી. ભરતીની ઉત્કલ્પના. આ ઉત્કલ્પના પ્રમાણે વિશાળકાય વાયુપિંડ ધરાવતા આપણા આદિ સૂર્યની નજીકમાં એક પ્રવાસી તારો પસાર થયો. બરાબર, તો મજા પિક્ચર ચાલતું એવું છે. એક વાયુપિંડ ધરાવતા આદિ સૂર્યની નજીકમાં એક પ્રવાસી તારો પસાર થયો. છટાક. આ પ્રવાસી તારો આપણા સૂર્ય કરતાં કદમાં અનેક ગણો મોટો હતો. આપણા સૂર્ય છે એના કરતાં અનેક ગણો મોટો હતો, તેથી તેનું ગુરુત્વાકર્ષણ બળ બી એટલું જ વધુ હશે. આ પ્રવાસી તારાના ગુરુત્વાકર્ષણ બળને કારણે સૂર્યની સપાટી પર વાયુઓ ભરતી આવી. સૂર્યની સપાટી પર હડબડી જાય, વાયુઓ ભરતી આવે, સટાક લઈને પસાર થાય. એટલે પ્રવાસી તારો જેમ જેમ સૂર્યથી વધુ ને વધુ નજીક આવતો ગયો તેમ તેમ ભરતીની ઊંચાઈ વધતી ગઈ. એકદમ સડસડ નજીક આવતો જ ગયો હશે. સિગાર કે ચિરૂટ આકારનો વાયુએ જથ્થો પ્રવાસી તારાના તરફ આકર્ષાયો અને તે સૂર્યમાંથી છૂટો પડી ગયો. બરાબર, સિગાર કે ચિરૂટ આકારનો, આકાર યાદ રાખો, સિગાર કે ચિરૂટ આકારનો વાયુએ જથ્થો પ્રવાસી તારાના તરફ આકર્ષાયો અને સૂર્યમાંથી છૂટો પડી ગયો. પ્રવાસી તારો સૂર્યની જેમ જેમ દૂર થતો ગયો તેમ તેમ તેનું ગુરુત્વાકર્ષણ બળ ઘટતું ગયો અને સૂર્યમાંથી છૂટા પડેલા ભાગને સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને કારણે ધરીભ્રમણ અને પરિક્રમણ ગતિ પ્રાપ્ત થઈ. સમય જતાં સિગાર આકારનો છૂટો પડેલો ભાગ ઠરવા લાગ્યો. સંકોચન પ્રક્રિયાને કારણે તેનું વિભાજન થયું. તેમાંથી ગ્રહો ઉદ્ભવ્યા. સૂર્ય અને ગ્રહો વચ્ચે આ જ પ્રક્રિયાનું પુનરાવર્તન થયું અને ઉપગ્રહો બન્યા. સમજ્યા તમે શું કહેવા માંગે છે? અહીંયા સૂર્ય છે એના બાજુમાંથી એકદમ મહાકાય પસાર થાય, જે હોલિવૂડના મૂવીમાં બતાવે સટાક લે એમ પસાર થાય, તો એનું ગુરુત્વાકર્ષણ બહુ જ વધુ હશે સૂર્યના નજીકથી પસાર. તો સૂર્યના બધા જે હશે સિગાર આકાર સ્વરૂપે એના તરફ ખેંચાવા લાગ્યા હશે. પેલો સટાક લઈને નીકળી ગયું એટલે આ લોકો તો વચ્ચે પહેલાં પાછળ જતા હતા અને વચ્ચે અટકી પડ્યા. તો એના પછી સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને કારણે લોકો પાછળ જકડાઈ રહ્યા અંદર, અને પછી એમાંથી એના પરિક્રમણને એ ધરીભ્રમણ ગતિ પ્રાપ્ત થઈ અને પછી એમાંથી બી ગ્રહો છૂટા પડ્યા હશે અને એમાંથી ઉપગ્રહો છૂટા પડ્યા હશે. બરાબર, તો આ પુનરાવર્તન થતાં ઉપગ્રહો બને. આ ઉત્કલ્પના પ્રમાણે સૌર પરિવારનો ઉદ્ભવ થયો. બરાબર, સૌર પરિવાર ઉદ્ભવ થયો. પૃથ્વી સહિત અન્ય ગ્રહો ઉપગ્રહોનો ઉદ્ભવ, તેમાંથી તેઓનો સૂર્યથી ક્રમ, કદ, ધરીનું નમન, ઉપગ્રહોની સંખ્યા વગેરે અનેક પ્રશ્નો ઉકેલ ભરતી ઉત્કલ્પના કારણે પ્રાપ્ત થયા. આ વિચારધારા લોકપ્રિય અને સર્વસ્વીકૃત બની. આપણું સૌરમંડળ એક જ પ્રકારના વાયુવ્ય પદાર્થોની ભરતી પ્રક્રિયાથી રચાયેલું છે. બરાબર, તો ભરતી અને ઓટ જેવું કંઈ નથી, પણ એ જે ભરતી અને ઓટની પ્રક્રિયા છે ને એ જ પ્રક્રિયા અહીંયા એ લોકોએ એપ્લાય કરી છે. આ બાજુમાંથી પસાર થયું હશે ને આવું બધું. બરાબર, એટલે ભરતી ઉત્કલ્પના કહેવાય છે એને. બરાબર, એથી સમજી ગયા છો તમે. બહુ ડિટેલિંગ આપણે ચર્ચા કરી છે. સૌર પરિવાર. બરાબર, હવે આપણો પરિવાર ભણીએ આપણે. યુરેનસ, નેપ્ચ્યુન, પ્લુટોને બહાર કરી દીધો છે. બરાબર, તો આ યાદ રાખવાનો ક્રમ: બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન, પ્લુટો બહાર કરી દીધો છે. તો સૌથી આમાં જોઈ લઈએ બેઝિક માહિતી. સૌથી મોટો છે ગુરુ, દેખાય છે આપણને. શનિ છે વલય આકારનો છે. તે શુક્ર છે તેજસ્વી છે. શુક્ર અહીંયા ચમકતો નથી પણ શુક્ર તેજસ્વી છે. બરાબર, આવું બેઝિક માહિતી છે આ. યુરેનસ અને આપણી પૃથ્વી અને યુરેનસ, યસ, બંને એ બધા પૂર્વથી પશ્ચિમ પડે છે. આ લોકો બધા પશ્ચિમથી, સોરી ભૂલાઈ ગયું છે, સહેજ મિસ્ટેક થઈ ગઈ છે. વાંધો નહીં, આગળ આવશે, આપણે જોઈ લઈશું. બધા પૃથ્વી અને નેપ્ચ્યુન છે એ બધા કરતાં ઊંધા છે, ઊંધા પર ધરીભ્રમણ કરે છે. બરાબર, સૌર પરિવાર ગ્રહો, ઉપગ્રહો, લઘુ ગ્રહો, ઉલ્કાઓ અને ધૂમકેતુ મંડળ જેઓ અધિષ્ઠા સૂર્ય છે, અધિષ્ઠાતા સૂર્ય છે. સૌર પરિવારમાં 8 ગ્રહો ઉપરાંત 173 કરતાં વધુ ઉપગ્રહો છે. બરાબર, આશરે 45,000થી વધુ લઘુ ગ્રહો, ધૂમકેતુ, ઉલ્કા વગેરે સંયુક્ત રીતે સૌર પરિવારના સૂર્યમંડળ કહેવામાં આવે. સૌર પરિવાર સૂર્યમંડળ કહેવામાં આવે છે. આ બધા ભેગા થઈ ધૂમકેતુ મંડળ, લઘુ ગ્રહો, ધૂમકેતુ, ઉલ્કાઓ, ઉપગ્રહો, આપણા 8 ગ્રહો, 9 હતા, પ્લુટોન બહાર કરી દીધું છે. બરાબર, જોઈએ હવે. સૂર્ય મધ્યમ કદનો તારો છે. તે સ્વયં પ્રકાશિત છે. તે પોતાના પરિવારના સભ્યોને જ પ્રકાશિત કરે છે. સૂર્યનો વ્યાસ 13,92,000 કિલોમીટર છે. કેટલો છે વ્યાસ?
13,92,000 કિલોમીટર, જે પૃથ્વીના વ્યાસ કરતો આશરે 109 ગણો વધુ છે. પૃથ્વીના વ્યાસ કરતાં 109 ગણો વધુ છે સૂર્યનો વ્યાસ. તેનું ગુરુત્વાકર્ષણ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતાં 28 ગણું વધારે છે. 28 ગણું વધારે છે સૂર્યનું ગુરુત્વાકર્ષણ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતાં. તે ખૂબ જ ગરમ વાયુપિંડ છે. તેની સપાટીનું તાપમાન આશરે 6,000 અંશ સેલ્સિયસ કે કેલ્વિન જોઈ લેજો તમે. 6,000 અંશ સેલ્સિયસ અને તેના કેન્દ્રનું તાપમાન આશરે 105 કરોડ ડિગ્રી અંશ સેલ્સિયસ છે. 105 કરોડ ડિગ્રી અંશ સેલ્સિયસ વિચાર કરી શકો છો તમે કેટલું હશે. પૃથ્વીના કેન્દ્રના ભાગમાં જે દબાણ અને ગરમી છે તેનાથી અનેક ગણું દબાણ અને ગરમી સૂર્યના કેન્દ્રમાં છે. તે અહીં થતી નાભિકીય પ્રક્રિયાઓ સૂર્યદ્રવ્યના હાઇડ્રોજન પરમાણુ એકીકરણ થતાં હિલિયમમાં રૂપાંતર પામે. નાભિકીય બરાબર, નાભિકીય સંલયન પ્રક્રિયા થાય છે સૂર્યના કેન્દ્રમાં. સંલયન પ્રક્રિયા થાય એટલે બધા એકબીજા જોડે તો એમાં શું થાય છે, તો હાઇડ્રોજન પરમાણુનું એકીકરણ થાય છે અને હિલિયમમાં રૂપાંતર થાય છે. બે હાઇડ્રોજન પરમાણુ હિલિયમ, હાઇડ્રોજન હિલિયમ એવી રીતે એના કેન્દ્રમાં આવું નાભિકીય સંલયન પ્રક્રિયા થાય છે, જેના થકી પ્રકાશ અને ગરમી પ્રચંડ રૂપે, તો આ સૂર્ય એકદમ કોન્સ્ટન્ટ કેમ એનર્જી પેદા કરે છે, તો આના લીધે હાઇડ્રોજન પરમાણુ એકીકરણ થાય છે, હિલિયમમાં રૂપાંતર થાય છે, એટલે પ્રચંડ ગરમી પેદા થાય છે. એ બધી ગરમી આપણને આપે છે એટલે આપણે ટકી રહ્યા છે. બરાબર, સૂર્યના આભાર ચલો. ઓકે, 12,000 અજબ ટન કોલસો બાળવાથી જેટલા ઉર્જા પેદા થાય છે તેટલી ઉર્જા સૂર્યમાંથી પ્રતિ સેકન્ડે પેદા થાય છે. 12 અજબ ટન કોલસો આપણે ખોડીને ભૂકા કાઢી નાખીએ પૃથ્વીના, ત્યારે જે પ્રાપ્ત થાય સૂર્ય આમ 35 સેકન્ડમાં ઉત્પન્ન કરી નાખે એમ. આ ઉર્જા વિકિરણ સ્વરૂપે અંતરિક્ષમાં ફેંકાય છે. બરાબર, બધી ઉર્જા અંતરિક્ષમાં ફેંકાય છે. બરાબર, સૂર્ય આમ ડોન છે આપણા સૂર્યમંડળનું, એટલે સૂર્યમંડળ કહેવાય છે. બ્રહ્માંડ. સૂર્યની સપાટી પર દેખાતા કાળા ધાબાને સૂર્યકલંકો કહેવાય છે. સનસ્પોટ, કાળા ધાબા દેખાય સૂર્યની સપાટી પર, આપણે નડી આંખે ના જોતા. બરાબર, એ સૂર્યના કાળા ધાબા દેખાય આપણે ટેલિસ્કોપની મદદથી એવી રીતે જોઈએ એટલે. સૂર્યકલંકો સૂર્યની સપાટી પર આવેલી ફાટખીણો છે. તો શું છે, તો આપણે જેમ પૃથ્વી ઉપર ફાટખીણો આવેલી છે એમ સૂર્યના ઉપર બી આવી ફાટખીણો આવેલી છે, એટલે કાળા ધાબા દેખાય છે. બરાબર, તો જેમાંથી થઈને સૂર્યની આંતરિક ગરમી બહાર આવે છે. એના અંદરથી સૂર્યની આંતરિક ગરમી બહાર આવે છે. જ્યારે સૂર્ય કલંકોની સંખ્યા વધુ હોય ત્યારે આપણને વધુ ગરમીનો અનુભવ કરે છે. બરાબર, તો જીપીએસસીમાં આવી લાઈન પૂછાઈ જાય કે સૂર્યકલંકો છે એની સંખ્યા વધુ હોય તો આપણને ગરમી વધુ મળે છે, તો એ સ્ટેટમેન્ટ સાચું થઈ જાય એમ. એમાંથી જ ગરમી બહાર આવે છે. સૂર્યની ફરતે 400 કિલોમીટર સુધી તેજોમય આવરણને ફોટોસ્ફિયર કહેવાય છે. તો ફોટોસ્ફિયર શું છે, સૂર્યની ફરતે 400 કિલોમીટર સુધી તેજોમય આવરણને ફોટોસ્ફિયર કહેવામાં આવે છે. હાલમાં સૂર્ય તેની પૂર્ણ વિકસિત અવસ્થામાં છે. સૂર્ય હાલ એની પૂર્ણ વિકસિત અવસ્થામાં આવી ગયો છે. તેવું અનુમાન છે સૂર્ય બીજા લગભગ 5 અજબ વર્ષો પછી નષ્ટ થશે. બરાબર, આપણે 5 અજબ વર્ષ કંઈ જ નહીં આપણે. બરાબર, એટલે બહુ આપણે કંઈ જ નથી એમ, કે છે જ નહીં આપણે એમ. એવું અનુમાન છે કે સૂર્ય બીજા લગભગ 5 અજબ વર્ષ પછી જ નષ્ટ થશે. સૂર્ય આપણો મુખ્ય ઉર્જા સ્ત્રોત છે. બરાબર, આપણે હવે ટ્રાય બી કરી રહ્યા છે સૂર્ય ઉર્જાની ઉપયોગ કરવાનો. સૂર્ય પૃથ્વીને જરૂરી ઉર્જા પૂરી પાડે છે. સજીવ સૃષ્ટિના ઉદ્ભવની ઉત્ક્રાંતિ માટે આ ખૂબ જ જરૂરી છે. વિશિષ્ટ આકાર અને દેખાવવાળા તથા લંબવૃત્તીય કક્ષામાં સૂર્યની આસપાસ ફરતા આકાશી પદાર્થોને ધૂમકેતુઓ કહેવાય છે. બરાબર, હેલીનો ધૂમકેતુ છોડતી વખતે દેખાય છે એવો વિશિષ્ટ આકારના દેખાવવાળા તથા લંબવૃત્તીય કક્ષામાં સૂર્યની આસપાસ ફરતા આકાશી પદાર્થો. કઈ કક્ષામાં? લંબવૃત્તીય કક્ષામાં. આ યાદ રાખવાનું, વિઝ્યુલાઇઝ કરવાનું, લંબવૃત્તીય કક્ષા અને એવું બધું. તો ધૂમકેતુ કહેવાય છે એને. પૃથ્વી પરથી જોતા ધૂમકેતુ પ્રકાશિત પૂંછ ભાગ ધરાવતો હોવાથી તેને પૂંછડિયા તારા બી કહેવાય છે. સટાક લાઈન પસાર થાય પાછા પૂંછડી જેવું દેખાતું હોય ધીમે ધીમે, પૂંછડિયા તારા બી કહેવાય છે. હેલીનો ધૂમકેતુ સૌથી વધુ જાણીતો છે. બરાબર, બધાને ખબર હેલીનો ધૂમકેતુ, જે છેલ્લે 1986માં દેખાયો હતો, જે હવે 2062માં પુનઃ દેખાશે. બરાબર, તૈયાર જ જોવા માટે 2062માં પુનઃ દેખાશે. પ્રાચીન કાળમાં ધૂમકેતુ દેખાય તો યુદ્ધ, રોગચાળો, પૂર જેવી વિનાશક દુર્ઘટનાઓ થશે તેવી માન્યતાઓ હતી. બરાબર, અત્યારે હેલીનો ધૂમકેતુ દેખાયો નથી તો બી આપણા કોરોના ભાઈ આવી ગયા છે. વિનાશક દુર્ઘટનાઓથી માન્યતા હતી, પરંતુ તેવું દેખાવું એક સહજ ખગોળીય ઘટના છે. રાત્રે જોવા મળતા ખરતા તારા કે ઉલ્કાઓ પણ સૌરપરિવારના સભ્યો છે. ખરતા તારા ઉલ્કાઓ બી સૌરપરિવારના સભ્યો છે, નિગ્લેક્ટ નહીં કરી શકાય એને. અંધારી રાત્રે સ્વચ્છ આકાશમાં જોતા ઉત્તરથી દક્ષિણ સુધી ફેલાયેલો લાંબો દુધિયા રંગનો એક પટ્ટો અવકાશમાં દેખાય છે, જેને આકાશગંગા મિલ્કી વે કહેવાય છે. આકાશગંગા ખૂબ જ મોટી સંખ્યામાં તારક સમૂહ આવેલો હોય છે. બરાબર, તો કઈ દિશાથી? ઉત્તરથી દક્ષિણ બાજુ. ઉત્તરથી દક્ષિણ, કાશ્મીરથી કન્યાકુમારી બાજુ એક એમ દૂધિયો પટ્ટો દેખાય, આકાશગંગા કહેવામાં આવે છે. બરાબર, ગ્રહો વિશે આપણે અભ્યાસ કરીએ. આ સૂર્ય વિશે અભ્યાસ કર્યો આપણે, સૂર્યમંડળ, સૌર પરિવાર વિશે. તેનો મુખ્ય સૌર પરિવારમાં મુખ્ય સૂર્ય જ છે, બીજા એના નાના નાના છે. હવે ગ્રહો છે તો સૂર્યમંડળમાં 8 ગ્રહો છે. બુધ, શુક્ર, પૃથ્વી,
પૃથ્વી, મંગળ એ પાર્થિવ ગ્રહો કહેવાય છે. પાર્થિવ કઈ રીતે યાદ રાખશો તમે? પાર્થિવ અને બધા બાહ્ય ગ્રહોમાં મિક્સ ના થાય. બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ એ પહેલા 4 છે એ પાર્થિવ, કેમ કે પૃથ્વીના નજીકના છે એટલે પાર્થિવ કહેવાય છે એને. અને ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન એ બાહ્ય ગ્રહો, જોવિયન ગ્રહો બહારની ભાગમાં આવેલા છે, પેલા અંદર આંતરિક છે. બરાબર, સૂર્યથી આંતરિક છે એમ. બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ એટલે પાર્થિવ કહેવાય છે એને. બરાબર, જે પૃથ્વીની બહાર આવેલા છે આ ગ્રહો વિશે આપણે અગાઉના ધોરણમાં માહિતી મેળવી છે. બરાબર, તો માહિતી મેળવીએ આપણે. 2 જ મિનિટ, અને સીધું કરવું પડશે. કેમ આમ છે? બરાબર, તો આપણે આને જોઈએ. હવે સૌર પર્વતના ગ્રહો વિશે માહિતી મેળવીએ. ગ્રહનું નામ છે અહીંયા, સૂર્યથી સરેરાશ અંતર છે, તો તમે દેખાતું સરખું ના હોય રોટેશન કરીને જોઈ લેજો. બરાબર, આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, આપણે થોડું ડિસ્કસ કરીએ. તો સૌર પર્વતના ગ્રહો આપેલા છે: બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન, પ્લુટો. સૂર્યથી સરેરાશ અંતર 1,00,000 કિલોમીટરમાં છે. બરાબર, અંતરમાં સૌથી દૂર કયો છે? તો નેપચ્યુન, 44,970 કિલોમીટર. આમ ઉપરથી નીચે જઈએ એમ ઉપરની સાઈડ પહેલાં સૂર્ય ધારી લેવાનું, પછી બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન, પ્લુટો બહાર નીકળી ગયો છે એટલે છેલ્લો નેપચ્યુન છે હવે. બરાબર, પરિક્રમણ સમય કેટલો છે? તો બુધનો છે 88 દિવસ. પરિક્રમણ સમય યાદ રાખવાનો, બુધનો છે 88 દિવસ. શુક્રનો કેટલો છે? તો 225 દિવસ. બરાબર, 15નો સ્ક્વેર થાય ને 225. હા, તો શુક્રનો 225 દિવસ. પૃથ્વી કેટલી છે? તો 365.25 દિવસ. આપણે મૂળ 365 જ કહીએ છીએ, પણ દર 4 વર્ષે ક્લિપ વર્ષ આવે છે આ 0.25 દિવસના લીધે. બરાબર, હવે મંગળ છે તો 687. તો 6 7 વચ્ચે 8 લખી દેવાના, એ મંગળનો પરિક્રમણ સમય છે. તમને મજાક લાગતી હશે, પણ આ વસ્તુ આવી રીતે યાદ રાખવાની. 6 7 વચ્ચે 8 દિવસ. બરાબર, ગુરુનો કેટલો છે? તો 11.86 દિવસ નહીં, પણ વર્ષ. 11.86 વર્ષ. તો હેલિનો ધૂમકેતુ દર છે 1986માં દેખાયો હતો, તો આગળ 11 ગુરુનો પરિક્રમણ સમય. શનિનો કેટલો છે? તો 29.46 વર્ષ. યુરેનસનો કેટલો છે? તો 84.9 વર્ષ. નેપચ્યુનનો કેટલો છે? તો 165.9 વર્ષ. તો આ તમે કઈ રીતે યાદ રાખશો? તો બુધ છે, બુધ સૂર્યની સૌથી નજીક છે એટલે જલ્દી ફરી જાય 28 દિવસમાં. પછી શુક્ર 225 દિવસ લે, પછી પૃથ્વી લે 365 દિવસ, પછી મંગળ 687 દિવસ. જેમ જેમ દૂર જતા જાય એમ રાઉન્ડ મોટું લગાવવું પડે લોકોને. તો નેપચ્યુન તો થાકી જતો હશે, 165.9 વર્ષ એને લગાવવાના છે. બરાબર, ધરીભ્રમણ સમય જોઈ લઈએ. તો ધરીભ્રમણ સમય પૃથ્વીનો યાદ રાખવાનો 23.9 કલાક છે. બીજા બધાને જોઈ લેવાના, કેમ કે પરિક્રમણ સમય, ધરીભ્રમણ સમય બંનેમાંથી કોઈ એક વસ્તુ યાદ રાખવાની, સટ્ટો લગાવી દેવાનું જે કામ લાગે. બરાબર, બંને ગોખા જશે તો ભૂલાઈ જાય, મિક્સ થઈ જાય. હું બોલતો નથી, બરાબર, તમે જોઈ લેજો સાથે. વ્યાસ બી એટલા ઇમ્પોર્ટન્ટ નથી. ઉપગ્રહોની સંખ્યા જોઈ લઈએ એકવાર. તો બુધનો કોઈ ઉપગ્રહ, શુક્રનો બી કોઈ ઉપગ્રહ નથી. બરાબર, તો બુધ શુક્ર બંને એવા છે જેને એક બી ઉપગ્રહ નથી. પૃથ્વીના એક છે. બરાબર, આપણા ચાંદામામાં. મંગળના કેટલા છે? મંગળના 2 છે, ફોમોસ અને ડિમોસ. ફોમોસ અને ડિમોસ. બરાબર, ફોબોસ અને ડિમોસ. ગુરુના કેટલા છે? તો 67 ઉપગ્રહ છે એના, ગુરુના. બરાબર, શનિના કેટલા છે? શનિના 62 નથી, પણ 81 છે. સૌથી વધુ ઉપગ્રહોની સંખ્યા ધરાવતો અત્યારે શનિ છે, 81 ઉપગ્રહ છે એના. યુરેનસના 27 છે. બરાબર, 9 3 27. યુરેનસના 27 છે, જ્યારે નેપચ્યુનના 14 છે. બરાબર, તો વિશેષતાઓ જોઈ લઈએ. આ ગ્રહની સપાટી પર પર્વતો, ખીણો અને જ્વાળામુખી આવેલા છે. બુધની સપાટી પર શું આવેલું છે? પર્વતો, ખીણો અને જ્વાળામુખી આવેલા છે. બરાબર, એટલે ભવિષ્યમાં જીવન સંભવ થઈ જાય, પણ એનું વાતાવરણ માફક આવેલું નથી. શુક્ર છે, શુક્રને વિનસ કહેવાય, એટલે ગ્રીસનો પ્રેમ અને સૌંદર્યની દેવી કહેવાય છે. બરાબર, શુક્ર એટલે બહુ બ્યુટીફુલ ગ્રહ છે, એટલે એને ગ્રીસનો પ્રેમ અને સૌંદર્યની દેવી બી કહેવાય છે. પૃથ્વી, શુક્ર અને મંગળની વચ્ચે પૃથ્વીનો ગ્રહ છે. બરાબર, શુક્ર અને મંગળની વચ્ચે શુક્ર અને પૃથ્વીને જોડિયા ગ્રહ બી કહેવાય છે. બરાબર, મંગળ, તો નાસાના વિજ્ઞાનીઓ મંગળની કાયાપલટ કરવાની યોજના વિચારી હતી, જેને ટેરા ફાર્મિંગ કહેવાય છે. મંગળની કાયાપલટ કરવાની યોજના વિચારી હતી એ લોકોએ બહુ, એટલે ટેરા ફાર્મિંગ કહેવાય છે. બહુ છેડછાડ નહીં કરાય ભાઈ, પણ આ લોકો કરે છે. ગુરુ, આ ગ્રહ કેમ કે ખોળવાઈ જાય તો પછી શું ખબર શું થાય એમ. જે કુદરતી વસ્તુ છે કુદરતી જ રહેવા દેવી પડે એમ, બહુ છેડછાડ નહીં કરાય. પણ સ્ત્રોતો ખૂટી પડે તો કરવું પડે, એવું બધું મજબૂરી બી હોય છે. ગુરુ, આ ગ્રહનું બંધારણ સૂર્યના વાતાવરણને મળતું આવે છે. બરાબર, કોનું? તો ગુરુનું. શનિ, આ ગ્રહની કદ પૃથ્વી કરતાં 700 ગણું વધારે છે. બરાબર, શનિ પૃથ્વી કરતાં 700 ગણું વધારે
કદ ધરાવે છે. ભારતના વૈજ્ઞાનિક ડૉક્ટર જેસી ભટ્ટાચાર્ય આ ગ્રહનો છઠ્ઠો ઉપગ્રહ શોધ્યો છે. આ ગ્રહનો છઠ્ઠો ઉપગ્રહ કોણે શોધ્યો? તો ભારતના વૈજ્ઞાનિક ડૉક્ટર જેસી ભટ્ટાચાર્યએ. એટલે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આપણા ભારતના ડૉક્ટર જેસી ભટ્ટાચાર્ય ઈચ્છા થઈ ગઈ સાતમો ઉપગ્રહ છઠ્ઠો ઉપગ્રહ શોધી નાખ્યો છે. નેપચ્યુન 1346માં આ ગ્રહ શોધાયો હતો 1846માં. અને કદમાં સૌથી નાનો પણ સૂર્યની સૌથી નજીક છે બુધ, બરાબર. કદમાં સૌથી નાનો છે. સૌથી તેજસ્વી પરિક્રમણ પશ્ચિમથી પૂર્વ દિશામાં છે શુક્રનું, બરાબર. બીજા બધા પૂર્વથી પશ્ચિમ ફરે, જ્યારે આ શુક્ર અને પશ્ચિમથી પૂર્વ ફરે શુક્ર, બરાબર. પૃથ્વી છે એ બધા પૂર્વથી પશ્ચિમમાં, પૃથ્વી અને યુરેનસ. પૃથ્વી છે અહીં જ સજીવ સૃષ્ટિ ધરાવે છે. મંગળ છે નારંગી રંગનો નાનો, ઠંડો અને શુષ્ક ગ્રહ છે. કદમાં સૌથી મોટો અને સૌથી ઝડપી ધરીભ્રમણ ધરાવતો ગ્રહ છે ગુરુ, બરાબર. ફાસ્ટ સૌથી મોટો છે. 3 વલયો ટાઇટન અને થિમલના ઉપગ્રહોવાળો ગ્રહ છે. ટાઇટન અને થિમલ, શનિના 2 ઉપગ્રહ છે, ટાઇટન અને થિમલ, બરાબર. યુરેનસ તો વિલિયમ હર્શેલે 1781માં શોધ કરી હતી. કોની? યુરેનસની. 1781માં વિલિયમ હર્શેલ. વસ્તુ યાદ રાખવાની. લીલા રંગનો ટીટોન અને નેરીડ મુખ્ય ઉપગ્રહો છે નેપચ્યુનના. ટીટોન અને નેરીડ. 2 મિનિટ. ઓકે, ટીટોન અને નેરીડ. આગળ જોઈએ હવે તો પૃથ્વી વિશે અભ્યાસ કરીએ. માનવીનું નિવાસસ્થાન પૃથ્વી પણ એક ગ્રહ છે. તેની આસપાસ વાતાવરણમાં સ્તરની જાડાઈ લગભગ 800થી 1000 કિલોમીટર છે, બરાબર. વાતાવરણની સ્તરની જાડાઈ કેટલી છે? 800થી 1000 કિલોમીટર. પછી એના ઉપર જાઓ તો શૂન્ય અવકાશ આવી જાય. 800થી 1000 કિલોમીટરનો અભ્યાસ આપણે કરીશું આગળ જતાં, કે એમાં કયા કયા આવે છે. સમતાપ આવરણ છે, ક્ષોભાવરણ છે, આ બધા આવરણો 1000 કિલોમીટર સુધી વિસ્તરેલા છે. તે સૂર્યથી આશરે 15 કરોડ કિલોમીટર દૂર શુક્ર અને મંગળ ગ્રહની વચ્ચે તથા પર પ્રકાશિત થતો ગ્રહ છે, બરાબર. તો શુક્ર અને મંગળની વચ્ચે છે, તેમ બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ. તો એ શુક્ર અને મંગળની વચ્ચે પૃથ્વી છે. તે નારંગી જેવો આકાર ધરાવે છે. તેનો ધ્રુવીય વ્યાસ 12714 કિલોમીટર અને વિષુવવૃત્તીય વ્યાસ 12756 કિલોમીટર છે. એટલે લંબવૃત્તીય થઈ ગયો ને, એનો વ્યાસ વધારે છે, પેલાનો ઓછો છે એમ. એટલે ઉપરથી સહેજ ચપટી હશે એમ. સૂર્યની એક પરિક્રમા પૂર્ણ કરતા તેને 365.25 દિવસ લાગે છે. આપણે જોયું પોતાની ધરીની આસપાસ પશ્ચિમથી પૂર્વ દિશામાં, બરાબર, પશ્ચિમથી પૂર્વ દિશામાં 29.3 કલાકમાં એક ઓટો ફરે છે. તેની ધરી તેના પરિક્રમણ કક્ષા સાથે 66.5ના ખૂણે નમેલી છે, બરાબર. ધરી ઉપરની અક્ષ અને નીચે એના પૃથ્વી સેન્ટરમાંથી પસાર થતી હોય અક્ષ, એ અક્ષ કક્ષા સાથે 66.5 ખૂણે નમેલી છે. એટલે 23.5નો ખૂણો બનાવે છે. નમેલી કેટલી છે? 66.5 નમેલી છે, પણ એના અક્ષ સાથે ખૂણો કેટલો બનાવે છે? તો 23.5. યાદ રાખવાનું તમારે. પૃથ્વી પરના વાતાવરણ મુખ્યત્વે નાઇટ્રોજન, ઓક્સિજન અને અલ્પ માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન, ઓઝોન વગેરે વાયુ આવેલા છે, બરાબર. તમને ખબર હશે 71% એકવીન બધું 0.03. પૃથ્વી પરનું વાતાવરણ આપણને ઉલ્કાઓ સામે રક્ષણ આપે છે, બરાબર. તો ઓઝોન વાયુનું સ્તર આવેલું છે. સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ વિકિરણો શોષણ કરે અને જીવસૃષ્ટિને જાળવી રાખે છે. બીજા બધા ગ્રહોમાં આવું એટમોસ્ફિયર નહીં હોય, ઓઝોન વાયુને બધું નહીં હોય. અલ્ટ્રાવાયોલેટ સૂર્યમાંથી આવે છે એનું શોષણ કરેલું છે ઓઝોનનું આવરણ. પૃથ્વીનો એકમાત્ર કુદરતી ઉપગ્રહ ચંદ્ર છે, આપણા ચાંદામામાં. જો સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ નથી, તેનો વ્યાસ આશરે 3475 કિલોમીટર અને જે પૃથ્વી કરતાં 3,85,000 કિલોમીટર અંતરે આવેલો છે, બરાબર. તો બી એટલો મોટો દેખાય. ચંદ્ર પોતાની ધરી ઉપર તથા પૃથ્વીની આસપાસ ફરે છે. ચંદ્ર પોતાની ધરી ઉપર બી ભ્રમણ કરે છે અને પૃથ્વીની આસપાસ બી, એટલે બંને ગતિ છે. ધરીભ્રમણ અને પરિક્રમણ સમય 19.5 દિવસ છે. બંને સમય સેમ છે, 19.5 દિવસ ધરીભ્રમણ અને પરિક્રમણ સમય. 20 જુલાઈ 1969માં નીલ આર્મસ્ટ્રોંગ પ્રથમ ચંદ્રયાત્રી હતા. નીલ આર્મસ્ટ્રોંગ બધાને ખબર હશે. 1969માં તેના ખડકો મુખ્યત્વે આગ્નેય પ્રકારના છે. આના ખડકો શું છે? મુખ્યત્વે આગ્નેય પ્રકારના છે ચંદ્ર ઉપર. ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ 6/8 છે, બરાબર. તો અહીંયા કોઈ 1 ફૂટ કૂદતું હોય તો ત્યાં જઈને 6 ફૂટ કૂદવા લાગે. તે દરેક વસ્તુ વજનમાં હલકી જણાય છે. તેના પર મૃત જ્વાળામુખી આવેલા છે. મતલબ ક્યારે એ લોકો અત્યારે મૃત થઈ ગયા છે જ્વાળામુખી. તો પૃથ્વી વિશે આપણે બેઝિક માહિતી પ્રાપ્ત કરી. બિગ બેંગ અને તેના વિવિધ તબક્કા. 20મી સદીના વૈજ્ઞાનિકોએ પૃથ્વી તથા અન્ય ગ્રહો ઉપરાંત સમગ્ર બ્રહ્માંડના ઉદ્ભવ અને સંબંધિત સમસ્યાઓને ઉકેલવાનો પ્રયત્ન કર્યા. વર્તમાનમાં બ્રહ્માંડનો ઉદ્ભવ સંબંધે બિગ બેંગ સિદ્ધાંત, બહુ સિદ્ધાંત જાણીતું છે, આધુનિક ગણવામાં આવે છે પૃથ્વીની ઉત્પત્તિ વિશે. સિદ્ધાંતે વિસ્તરણ પામતા બ્રહ્માંડની વિચારધારા કહે છે. આ એક વિસ્તરણવાદી સિદ્ધાંત છે. બેલ્જિયમના વિદ્વાન જ્યોર્જ લિમિત્રે બિગ બેંગનું સિદ્ધાંત આપ્યું હતું. કોણે?
બેલ્જિયમના વિદ્વાન જ્યોર્જ લિમિત્રે બિગ બેંગનો સિદ્ધાંત આપ્યો છે, ફેમસ થઈ ગયા છે. 1920માં એડવિન હમ્બલ નામના ખગોળશાસ્ત્રીએ જાહેર કર્યું કે બ્રહ્માંડનો વિસ્તાર થઈ રહ્યો છે. સમયાંતરે આકાશગંગાઓ અવિરતપણે એકબીજાથી દૂર જઈ રહી છે. બિગ બેંગ સિદ્ધાંત અનુસાર બ્રહ્માંડમાં વિસ્તરણ સંદર્ભે વિવિધ તબક્કાઓ નીચે જણાવેલી અવસ્થામાં થઈ રહ્યા છે. બરાબર, તો એડવિન હમ્બલ છે એમને જણાવ્યું કે વિસ્તરણ થઈ રહ્યું છે બ્રહ્માંડનું. બિગ બેંગ થિયરી આપી છે જ્યોર્જ લિમિત્રે. બ્રહ્માંડની રચના જેનાથી થઈ રહી છે તે પદાર્થો પ્રારંભે એક નાના ગોળા સ્વરૂપમાં હતા. એક જ સ્થાને તે સ્થિર હતા અને આદિ પદાર્થો અત્યંત સૂક્ષ્મ હતા અને તેમનું તાપમાન અને ઘનતા ખૂબ જ હતા. બરાબર, બ્રહ્માંડના રચના જેના થઈ રહી પ્રારંભ નાના ગોળા સ્વરૂપમાં હતા, એક જ સ્થાને તે સ્થિર હતા, આદિ પદાર્થોથી અત્યંત સૂક્ષ્મ હતા અને તેઓનું તાપમાન અને ઘનતા ખૂબ જ હતા. તાપમાન વધુ હશે, ઘનતા બેની વધુ હશે. આ ખૂબ જ નાના ગોળામાં પ્રચંડ વિસ્ફોટ થતાં તેમાંથી રહેલા આદિ પદાર્થો કણો અંતરિક્ષમાં વિખરાઈ ગયા. એકદમ વિસ્ફોટ થઈ ગયો છે સેન્ટરમાંથી. બિગ બેંગની ઘટના આજથી લગભગ 13.7 અજબ વર્ષ પહેલાં, કેટલા 13.7 અજબ વર્ષો પહેલાં થઈ હશે. પ્રચંડ વિસ્ફોટ પછી 1 સેકન્ડ કરતાં અધિક સમયમાં આદિ પદાર્થો કણો અંતરિક્ષમાં ફેલાઈ જઈને બ્રહ્માંડમાં વિસ્તરણ પામ્યા હશે. બ્રહ્માંડનું વિસ્તરણ આજે પણ ચાલુ જ છે, પરંતુ તેની ગતિ અત્યંત ધીમી છે. અત્યંત ધીમી એટલે આપણે આખું લાઈફ પૂરી થઈ જાય તેઓ બી જોઈ ના શકીએ. બિગ બેંગ થતાં સાથે માત્ર 3 જ મિનિટમાં પ્રથમ પરમાણુ ઉત્પત્તિ થઈ હશે. બરાબર, 3 જ મિનિટમાં પ્રથમ પરમાણુની 3 જ મિનિટમાં પ્રથમ પરમાણુ બની ગયો હશે બિગ બેંગ થતાની સાથે જ. બિગ બેંગ થયા બાદ આશરે 3 લાખ વર્ષ દરમિયાન તાપમાન 4500 ડિગ્રી કેલ્વિન સુધી નીચું આવી ગયું અને આણ્વીય પદાર્થોનું નિર્માણ થયું. બરાબર, 3 લાખ વર્ષ દરમિયાન. તો આ બિગ બેંગની થિયરી છે, બેઝિક માહિતી છે અને આવું થયું છે એમ. પૃથ્વીની ઉત્ક્રાંતિ, ઇવોલ્યુશન ઓફ અર્થ. પૃથ્વી આજે જે સ્વરૂપમાં જોવા મળે છે તે ભૂતકાળમાં ન હતી. બરાબર, તો પૃથ્વી સ્ટેપ બાય સ્ટેપ જોઈએ હવે કઈ રીતે એની ઉત્પત્તિ થઈ છે. ઉત્ક્રાંતિ. પૃથ્વીનું વર્તમાન સ્વરૂપ તેના ક્રમિક વિકાસના અનેક યુગો પછી પ્રાપ્ત થયું છે. પૃથ્વી તેનો ઉદ્ભવ સમયે અતિશય તપ્ત વાયુના ગોળા સ્વરૂપે હતી. તપ્ત વાયુના ગોળા સ્વરૂપે, જેમાં આપણે આગળ બ્રહ્માંડનું સૂર્ય અને ગ્રહો કઈ રીતે બન્યા એ વિશે અભ્યાસ કર્યો. પૃથ્વી કઈ રીતે બની એનો અભ્યાસ કરી રહ્યા છે આપણે અત્યારે. પૃથ્વી પરનું વાતાવરણ હાઇડ્રોજન અને હિલિયમ વાયુનું બનેલું છે. કયા? હાઇડ્રોજન અને હિલિયમનું વાતાવરણ છે પૃથ્વીનું. પરંતુ આજે પૃથ્વી જળ અને જીવનગતથી પણ સુશોભિત છે. એક સુંદર જીવન ગ્રહ છે, બ્યુટીફુલ છે. પૃથ્વીના આ સુંદર પરિવર્તન માટે અનેક ઘટનાઓ અને પ્રક્રિયાઓ જવાબદાર છે. તો અનેક પરિશ્રમ ઘટનાઓ જવાબદાર છે એમ અત્યારે જે આ સ્વરૂપ આપવા માટે. પૃથ્વીની સપાટી પર લગભગ 71% વિસ્તાર ઉપર જળ રાશિ છે. બરાબર, 71% તો પાણી જ છે એમ, દરિયો જ છે, દરિયો પાણી જ છે એમ. જલીય ગ્રહ કહેવાય છે. એટલે બ્લુ ગ્રહ, વાદળી ગ્રહ બી કહેવાય છે. ઉપરથી જુઓ તમે વાદળી લાગે એમ. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવાય છે અને પૃથ્વી પરના વિશાળ જળરાશિને જલાવરણ કહે છે. તો વાતાવરણ, જલાવરણ, જળરાશિ જે જલાવરણ કહેવાય છે, જ્યારે ઉપર વીંટળાઈ રહ્યું છે વાતાવરણ કહેવાય છે. વાતાવરણમાં રહેલા ઓક્સિજન, નાઇટ્રોજન વાયુઓ જીવસૃષ્ટિને જીવંત રાખે છે. ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુ. પૃથ્વી સપાટીનું ઘન આવરણ જે માટીના સ્તરો કે ખડકોનું બનેલું છે તેને મૃદાવરણ કહેવાય છે. મૃદાવરણ જે ઘન આવરણ છે માટીના સ્તરોનું ખડકોનું બનેલું મૃદાવરણ. તો મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ 3 વસ્તુ આપણે જોઈ. વાતાવરણ, જલાવરણ, મૃદાવરણ ત્રણેય આવરણમાં જુદી જુદી જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે. સમગ્ર જીવસૃષ્ટિની સંકરતા આવરણ જીવાવરણ કહેવાય છે. બરાબર, તો જીવસૃષ્ટિ જ્યાં હોય ત્યાં જીવાવરણ કહેવાય. મૃદા ઉપર આપણે માનવીને બધા રહે છે, જ્યારે દરિયામાં, જલાવરણમાં માછલી ને બધા દરિયાઈ જીવો રહે છે એવી રીતે. અને વાતાવરણમાં બી ઘણા બધા બેક્ટેરિયાને એવું બધું રહેતું હોય છે. મૃદાવરણની ઉત્ક્રાંતિ. હવે પૃથ્વીની ઉત્ક્રાંતિ જોઈ, હવે એના મૃદાવરણની, જમીનની ઉત્ક્રાંતિ. મૃદાવરણ સરેરાશ 33 કિલોમીટર જાડાઈ ધરાવે છે. શું ધરાવે? 33 કિલોમીટર જાડાઈ છે એની. પૃથ્વીની ઘન સપાટીથી ભૂકેન્દ્ર તરફ જતાં સામાન્ય રીતે દર 32 મીટરની ઊંડાઈએ 1°C તાપમાન વધે છે. શું? પૃથ્વીની સપાટીથી દર 32 મીટરની ઊંડાઈ જઈએ આપણે, 32 મીટર પર ખાડું કરીએ અને પછી થર્મોમીટર લઈને જોઈએ, થર્મોમીટર તો નહીં, એનું તાપમાન માપવાનું કંઈક સાધન આવે, એ માપીએ તો 1°C ઘટી જાય. પાછા 32 કિલોમીટર જઈએ તો પાછું 1°C ઘટી જાય. એટલે અમુક પહેલાંના જમાનામાં બધા અંદર, અત્યારે જોઈએ તો ઉંદર ને બધા અંદર રહે છે, તો એ લોકો ઠંડીથી બચવાને એમ દળમાં રહેતા હોય છે. પૃથ્વીની સપાટીના નજીકના ભાગમાં પ્રસ્તર ખડકોનું પાતળું આવરણ છે. પૃથ્વી સપાટીના નજીકના ભાગમાં શું છે? પ્રસ્તર ખડકોનું પાતળું સ્તર છે. તેના 2 પેટા વિભાગ પડે છે: ભૂકવચ, સિયાલ અને ભૂરસ. સાયમા એટલે સાયમા કહેવાય. સિયાલ સ્તર ગ્રેનાઇટ ખડકોનું બનેલું છે, સાયમા સ્તર બેસાલ્ટ ખડકોનું બનેલું છે. તો પ્રસ્તર ખડકોનું પાતળું આવરણ છે, તેના 2 વિભાગ પડે છે. ભૂકવચ એટલે ઉપરનું છે સિયાલ, નીચે છે સીમા. એમાં સિયાલ
છે ગ્રેનાઇટનું બનેલું છે, ઉપર મેં લખ્યું છે. સીમા છે બેસાલ્ટ ખડકોનું બનેલું છે, બરાબર. મૃદાવરણ નીચે આશરે 2880 કિલોમીટર ઊંડાઈ સુધી મેન્ટલ અને મિશ્રાવરણ, બરાબર છે, તેને ભૂરસ કહેવાય છે. મિશ્રાવરણ પૃથ્વીના કેન્દ્ર સુધીનો વિસ્તાર ભૂગર્ભ કોર કહેવાય છે. તે કેન્દ્રીય ધાતુપિંડ કહે છે, કેન્દ્રીય ધાતુપિંડ કોર નીચેનો. તેનો વ્યાસ 60-20 કિલોમીટર છે. આ સ્તરમાં નિકલ અને લોખંડના ખનિજ દ્રવ્યો મુખ્ય હોવાથી તેને નિફે કહેવાય છે. તો બરાબર, તો ઉપરનું સ્તર સિયાલ, પૃથ્વી ગણી લેવાની, એના ઉપરનું સ્તર સિયાલ, એના વચ્ચે સીમા અને તેના કેન્દ્રમાં નિફે. તો સિયાલમાં ગ્રેનાઇટ ખડકોનું બનેલું છે, જે સીમા છે બેસાલ્ટ ખડકોનું બનેલું છે, નિફે નિકલ અને આયર્ન. તો અહીંયા સિયાલ સિલિકા અને એલ્યુમિનિયમ, બરાબર. સીમા એટલે સિલિકા અને મેગ્નેશિયમ, જ્યારે નિફે એટલે નિકલ અને ફેરસ એટલે નિકલ અને આયર્ન. સમજી ગયા તમે? એ સંજ્ઞા ઉપરથી જ નામ બનેલા છે. યાદ રહી ગયું? મજા આવી ગઈ ને? બસ ત્યારે ખનિજ દ્રવ્ય મુખ્ય હોવાથી તેને નિફે કહેવાય છે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ કે ચુંબકીય બળ આ ધાતુપિંડને આભારી છે. ભૂગર્ભમાં થતી ભૂસંચલન પ્રક્રિયા અને આંતરક્રિયાના પરિણામે ખંડો, મહાસાગરો, પર્વતો, ઉચ્ચ પ્રદેશની ફાટખીનો, કિનારાના મેદાનો વગેરે ભૂસ્વરૂપો રચાયા છે, બરાબર છે. હવે વાતાવરણ અને જલાવરણની ઉત્ક્રાંતિ જોઈએ. મૃદાવરણને જોઈએ, હવે વાતાવરણ અને જલાવરણને જોઈએ. જે આપણે પૃથ્વીને જોઈ રહ્યા છે એમાં અલગ અલગ જોઈએ છે. મૃદાવરણને જોઈએ, વાતાવરણ અને જલાવરણને જોઈએ. હવે તો પ્રથમ અવસ્થા, પૃથ્વી પરના આંતરિક વાતાવરણમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓ વિશેષ પ્રમાણમાં હતા, બરાબર. પ્રથમ અવસ્થામાં શું હતું? હાઇડ્રોજન, હિલિયમ વાયુઓ વિશેષ પ્રમાણમાં હતા. સૂર્યના સૌર પવનોને કારણે પૃથ્વી પરના આદિકાલીન વાયુઓ દૂર થઈ ગયા અને વાતાવરણની ઉત્ક્રાંતિ આ પ્રથમ અવસ્થા હતી, બરાબર. તો સૌર પવનોને કારણે હાઇડ્રોજન, હિલિયમ જે પ્રથમ અવસ્થામાં હતા એ દૂર થઈ ગયા. દ્વિતીય અવસ્થામાં શું કહે છે? તો પૃથ્વી સમાંતરે ઠંડી પડવા લાગી અને પૃથ્વીની વિકાસ થયો. જીવસૃષ્ટિનું અત્યારે કંઈ અસ્તિત્વ જ નથી. આ તો ખાલી પૃથ્વીની હજી બની રહી છે, બરાબર. આપણે આગળ જોશું કેમ કેમ થાય છે. એક પિક્ચર છે એનું, આ સ્ટાર્ટિંગ છે, ફર્સ્ટ અવર છે. દ્વિતીય અવસ્થા, બરાબર. તો આ પ્રક્રિયાને વાયુ ઉત્સર્જન કહેવાય છે. જે પૃથ્વી સમય ઠંડી પડવા લાગી અને તેના અંદરથી વાયુ અને પાણીની વરાળ બહાર નીકળવા લાગ્યા, એમ આ બધી પ્રક્રિયાઓ થાય છે, એનું વાયુ ઉત્સર્જન કહેવાય દ્વિતીય અવસ્થામાં. આ અવસ્થા દરમિયાન વાતાવરણ પાણીની વરાળ, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, મિથેન અને એમોનિયા વાયુઓનું પ્રમાણ વિશેષ હતું. આ અવસ્થા દરમિયાન કયું? પાણીની વરાળ નીચેથી આવતી હશે, ફુવાડા વાગતા હશે પૃથ્વી ઉપર. નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, મિથેન અને એમોનિયા વાયુઓનું મિશ્રણ, મતલબ ખીચડી બને છે. ત્યારે જ્વાળામુખીઓના પ્રસ્ફોટનના કારણે વાતાવરણમાં પાણીની વરાળ અને અન્ય વાયુઓનું પ્રમાણ વધતું જ રહ્યું, બરાબર. જ્વાળામુખી વિસ્ફોટ થતા હશે, ભૂમાબમ, જેમ ખીચડી બનતી હોય તો ફટાફટ એમ બહાર આવે ને બધું વરાળ ને બધું, એવી રીતે. તૃતીય અવસ્થામાં, તો દ્વિતીય અવસ્થામાં આવું બધું થયું. તૃતીય અવસ્થામાં શું થાય છે? આ અવસ્થામાં પૃથ્વી ઠંડી પડવાના કારણે વરાળનું ઘનીભવન શક્ય થયું, બરાબર. પૃથ્વી ઉપર ઠંડી પડશે, જેથી પૃથ્વી ઠંડી થવા લાગી. વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વૃષ્ટિજળમાં ભળી જવાના કારણે પૃથ્વી પરનું તાપમાન ઘટવા લાગ્યું અને મુશળધાર વરસાદ પડ્યો, બરાબર. કાર્બન ડાયોક્સાઇડ વૃષ્ટિજળમાં ભળી જતા કારણે એકદમ ઠંડુ, એટલે વરસાદ પડશે, એટલે ઠંડી થશે પૃથ્વી, એમ. આ વરસાદનું પાણી પૃથ્વીની સપાટી પર ઊંડાઈ અને વિશાળ ગળતાઓમાં એકઠું થવાના કારણે મહાસાગરો બન્યા અને મહાસાગરો રચાયા. તો ઠંડુ પડવાના કારણે જે ખાડા વિસ્તાર હોય ત્યાં પાણી ભરાઈ ગયું, જે ઊંચાણવાળો વિસ્તાર છે એ બચી ગયું હશે, એમના પર પૃથ્વીનું મૃદાવરણ. પૃથ્વીના ઉદ્ભવ પછી 50 કરોડ બાદ મહાસાગરો રચાયા, બરાબર. પૃથ્વીનો ઉદ્ભવ પછી 50 કરોડ વર્ષ બાદ મહાસાગરો રચાયા. તે પછીના કરોડો વર્ષ પછી જીવસૃષ્ટિનો ઉત્ક્રાંતિનો આરંભ થયો. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા આજથી 250 થી 600 કરોડ વર્ષ પહેલાં વિકસી. લાંબા સમય સુધી સજીવો ફક્ત મહાસાગરો સુધી સીમિત રહ્યા. તો સૌપ્રથમ સજીવો મહાસાગરોમાં અસ્તિત્વ ધરાવતા હતા અને પછી માનવની ઉત્પત્તિ થઈ છે. માનવ કોઈ પ્રથમ નથી, બરાબર. માનવ હોવાનું ગર્વ એટલું બધું નહીં લેવું જોઈએ. પ્રકાશ સંશ્લેષણના કારણે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધ્યું. પ્રકાશ સંશ્લેષણ કરતા હોય વનસ્પતિ, એટલે આપણા વિકાસ માટે વનસ્પતિ જવાબદાર છે. એટલે વનસ્પતિ આપણા પૂર્વજ કહી શકીએ આપણે, એ રીતે રિસ્પેક્ટ કરવાની વનસ્પતિની, બરાબર છે. મહાસાગરો ધીમે ધીમે ઓક્સિજનને સંતૃપ્ત થઈ ગયા. વાતાવરણ ઓક્સિજન વાયુની માત્રા 200 કરોડ વર્ષ પહેલાં પ્રમાણસર બની, બરાબર. તો આવું તૃતીય તબક્કામાં થઈ ગયું. એકદમ વરસાદ પડ્યો, બહુ જ વરસાદ પડ્યો, પછી મહાસાગરો 50 કરોડ વર્ષ પછી મહાસાગરો અસ્તિત્વમાં આવ્યા. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થઈ, સમુદ્રમાં સજીવોનું અસ્તિત્વ થયું. પછી પ્રકાશ સંશ્લેષણના કારણે ઓક્સિજનનું પ્રમાણ વધ્યું, કેમ કે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ લેવા લાગી, ઓક્સિજન છોડવા લાગી, બરાબર છે. તુલસી અને પીપળો 24 કલાક ઓક્સિજન છોડે છે, એટલે એને આંગણામાં એવી રીતે એને વાવવા જોઈએ, બરાબર. હવે જીવનનો ઉદ્ભવ છે, જે સજીવોનો ઉદ્ભવ હવે થાય છે. પૃથ્વી પરનું પ્રારંભિક વાતાવરણ સજીવના ઉદ્ભવ અને વિકાસ માટે પ્રતિકૂળ હતું. પ્રારંભિક વાતાવરણ સજીવના ઉદ્ભવ માટે, તેનો જીવનો ઉદ્ભવ પૃથ્વીના ઉદ્ભવના અંતિમ ચરણમાં શક્ય બન્યું. જીવનનો ઉદ્ભવ. આધુનિક વૈજ્ઞાનિકો જીવનના
ઉદ્ભવને એક રાસાયણિક પ્રક્રિયા માને છે. સૌથી પહેલાં જટિલ જૈવ અણુનો ઉદ્ભવ થયો હતો. તો સૌથી પહેલાં જટિલ જૈવ અણુનો ઉદ્ભવ થયો હશે. વનસ્પતિ સૃષ્ટિના વિકાસને પણ કરોડો વર્ષો લાગ્યા છે. સૌપ્રથમ મહાસાગરમાં લીલ અને શેવાળ, પછી જમીન પર ઘાસ તથા નાના છોડ અને કાળક્રમે ફૂલવાળા છોડ, વેલા અને વૃક્ષની ઉત્પત્તિ થઈ. તો સૌપ્રથમ શું? લીલ અને શેવાળની ઉત્પત્તિ થઈ. પછી નાના છોડ, લીલ અને શેવાળ પહેલાં, પછી નાના છોડ અને કાળક્રમે ફૂલવાળા છોડ અને વેલા અને વૃક્ષોની ઉત્પત્તિ થઈ. બરાબર, વસ્તુ યાદ રાખવાની થોડી ઘણી. પહેલાં લીલ અને શેવાળ, ત્યાર પછી કરોડરજ્જુવાળા ડોક તથા પૂંછડીવાળા પ્રાણીનો વિકાસ થયો. ત્યાર પછી શારીરિક રચનામાં ફેરફાર થતાં મહાકાય પક્ષીઓ, મહાકાય ધરાવતા ડાયનોસોર જેવા પ્રાણીનો ઉદ્ભવ થયો. જમીન પરનું વાતાવરણ અનુકૂળ બનતા આંચળવાળા સસ્તન પ્રાણીઓનું અસ્તિત્વમાં આવ્યા. આ પ્રાણીઓ ઈંડા મૂકવાને બદલે બચ્ચાઓને જન્મ આપવા લાગ્યા. બરાબર, ડાયનોસોરને એ બધા પહેલાં ઈંડા મૂકતા હશે, પછી આ લોકો સસ્તન પ્રાણીઓ બચ્ચાને જન્મ આપવા લાગ્યા. બચ્ચાના જન્મ પછી તેઓ તેમની સંભાળ લેતા હતા. કુદરતી વસ્તુ છે. આશરે 4 કરોડ વર્ષ પહેલાં વાનરોની ઉત્પત્તિ થઈ. બરાબર, ઓરંગુટા વાનર આવશે હવે. કાળક્રમે ચિમ્પાન્જી, ગોરિલા અને બબૂન પ્રકારના વિકસિત મગજવાળા પ્રાણીઓની ઉત્પત્તિ થઈ. ચિમ્પાન્જી, ગોરિલા, બબૂન બબૂન એટલે શું ખબર નથી. વિકસિત વાનરોના લક્ષણો માનવને મળતા આવતા હોવાથી વિદ્વાનો તેને અર્ધમાનવ અથવા કપિમાનવ કહે છે. બરાબર, તો અહીંયા વસ્તુ આપેલી છે. આ શું ચક્કર છે આપણું ઉદ્ભવનું. 24 કલાકના સમય માપક ઉપર જીવનનો ઉદ્ભવ અને વિકાસ. 24 કલાકના સમય માપક ઉપર છે. આપણે 24 છે તો 1000 લઈએ તો 24,000 લેવાના, કરોડ લઈએ કરોડ લેવાના, એવી રીતે. તો 6 PM વનસ્પતિ ધરતી પર વિકાસ, 8 પુનરુજ્જીવ મહાકલ્યાણ, કીટકોને ઉભયજીવી જીવોનું આગમન, સરીસૃતોનો આરંભ, મધ્ય મહાકલ્પમાં, 9 મહાકલ્પમાં સસ્તન પ્રાણીઓ વિકાસ થયો. માનવ મધ્યરાત્રિના 1/4 સેકન્ડ પહેલાં શરૂ થયો છે જીવનનો આરંભ. આ બધું વૈજ્ઞાનિકો સમજશે, આપણને કંઈ ખબર પડતી નથી આમાં. બરાબર છે. આવું ક્વેશ્ચન આપેલા છે, જોઈ લેવાના. આન્સર રાઇટિંગ કરતા હોય તો લખવાનું ટ્રાય કરવાનું. સ્વાધ્યાયના પ્રશ્નો બેઠા પૂછાઈ જાય છે ઘણીવાર. બરાબર છે, તો ક્વેશ્ચન જોઈ લઈએ. MCQ. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી ખોટો વિકલ્પ પસંદ ના કરતા સાચો કરો. તેજસ્વી છે શુક્ર, આપણે બાળપણથી ભણતા આવ્યા છીએ. સૌર પરિવારના ઉપગ્રહોની કુલ સંખ્યા કેટલી છે? કેટલી છે ભાઈ? 141? ખબર નહીં હો. 101 જોઈ લેવાનું તમારે. શનિના ઉપગ્રહોનું નામ નીચેના પૈકી કયું છે? શનિના ઉપગ્રહોનું નામ તો ટાઇટન અને સિરોન કેવા બે છે ને, ટાઇટન. બિગ બેંગ સિદ્ધાંત આપનાર કોણ છે? તો લિમિત્રે આપે બિગ બેંગ. નિહારિકા વાદળ સિદ્ધાંત રજૂ કરનાર કોણ છે? તો કાન્ટ. એ વસ્તુ થોડી ઘણી જોઈ લેવાની, એક્ઝેક્ટ યાદ નથી મને. બરાબર, તો આ ક્વેશ્ચન છે MCQ. તો આપણે આજે બીજા યુનિટનું સમાપ્તિ કરીએ છીએ. આઈ થિંક તમને મજા આવી હશે, જોડાયેલા રહેશો તમે. ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કામ લાગશે તમને. ઓકે, થેન્ક યુ.